સિક્કા ફેંકે છે. અને હે વાલા પરિવારજનો, એવું નથી કે આ રામાયણ કાંડની અંદર જ રાક્ષસો હતા. આજે પણ રાક્ષસો છે હો. જય આ સુબાહુ ને મારીચ ને એ બધા રાક્ષસો આપણા અંદર જ પડ્યા છે. કોઈનું સારું કામ થતું હોય એમાં ગમે એમ કરી અને વિઘ્ન નાખી અને ઈ કાર્યને કઈ રીતે બગાડવું, આનાથી બીજો કોઈ રાક્ષસ હોય જ ના શકે. આ તો મારીચનું એક માધ્યમ છે, સુબાહુનું એક માધ્યમ છે. અને આજે હે દશરથ રાજા, અમને વાયુ વેગે ખબર પડી કે નારાયણનો અવતાર થઈ ચૂક્યો છે. અને આજ હું તમારા આંગણે આજે માગણી કરવા માટે આવ્યો છું, તમને કઈ આપવા માટે નહીં. અને ત્યારે દશરથ રાજાએ કહ્યું કે તમારે જે માગવું હોય માગી લો. એમને શું ખબર કે શું માગશે. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હું રામ અને લખનને લેવા માટે આવ્યો છું. અને જ્યાં આટલા શબ્દ દશરથ રાજાના કાનમાં ગયા અને તરત જ આજે દશરથ રાજા આક્રંદ કરવા લાગ્યા કે હે મહારાજ, આપ શું બોલી રહ્યા છો? મારે 4 દીકરા છે, અને દીકરા તો ભલે 4 હોય કે 5 હોય, બધાના દીકરા સરખા જ હોય, પણ એમાં મારો રામ છે ને એની ઉપર મને અતિશય સ્નેહ છે. અને તમે મારા રામને લેવા આવ્યા છો? હા મહારાજ, પણ તમે ચિંતા ના કરો. હું એમને અહીંયાથી લઈ જાઉં છું અને જવાબદારી મારી જ રહેશે. કે વળી પાછો સમય આવશે એટલે હું એમને અહીંયા પાછા મૂકી દઈશ. અને આજે વિશ્વામિત્ર